મહેશભાઈ લાલાણી વોર્ડ નંબર 8 માં ટાઉન પીજીવીસીએલ દ્વારા નગરપાલિકાની મંજૂરી વગર કામગીરીના પ્રશ્ને તંત્રને આડે હાથ લીધો। મહેશ લાલાણી સિયોર નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ। હવે વાત કરવી છે રેડે રોડ જે વહીવટ જે છે કે કોઈ આજે કોઈ પરમિશન કોઈ લેતું નથી, કોઈ માગતું નથી કે એની સામે ન લીધી હોય પરમિશન તો એની સામે કાર્યવાહી પણ સિયોર નગરપાલિકા કરતી નથી। તો આ બાબતે મારે થોડો પ્રકાશ પાડવો છે અને કહેવું છે કે હમણાં થોડાક સમય પહેલાં કંસારી બજારનો રોડ જે 42 લાખના ખર્ચે સીસી રોડ કરવામાં આવ્યો, એ રોડને હજી દોઢ મહિનો ન થયો ત્યાં પીજીવીસીએલ દ્વારા એ રોડ ખોદી 10-10 ફૂટના અંતરે ખાડા પાડી અને આખા રોડ ખોદી અને પોલો કરી નાખવામાં આવ્યો છે। પીજીવીસીએલ દ્વારા કે એમના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવી નથી, કોઈ પણ જાતની અરજી પણ કરવામાં આવી નથી અને પૂછ્યા વગર આ જે નવો બનેલો રોડ જે છે એ રોડ ખોદી નાખવામાં આવ્યો છે। હાલ ચોમાસાની ઋતુ છે, જે રોડ ખોદવામાં આવ્યો છે ત્યાં માત્ર ધૂળ નાખી અને એને બૂરી દેવામાં આવ્યા છે। જો પૂર જાજુ આવે, વરસાદ જાજો પડે તો એ ખોદાણ થઈ અને આખો રોડ ઉખડી જાય એવી સંભાવના હું માનું છું અને બની પણ શકે। તો પીજીવીસીએલ દ્વારા જુમા મસ્જિદના ખાંચાથી કાલિકા માતાના ખાંચામાં જે મેઇન રોડ નવો બન્યો છે એમનું ખોદાણ કરી અને આજે બુરવામાં નથી આવ્યું અને પાકો રોડ આરસીસી કરવામાં પણ નથી આવ્યો। અંદર કાલિકા માતાના ખાંચામાં જઈએ તો કાલિકા માતાના ખાંચાની અંદર પણ 10-10 ફૂટે આવી રીતે આમાં રોડ ખોદી અને કરવામાં આવ્યો છે। ત્યાં ઘણા બધા માણસોની અવરજવર છે, વાહનોની અવરજવર છે। જો આ ખાડા છે એ સિમેન્ટ કોન્ક્રીટથી બુરવામાં ન આવે તો ચોમાસાની ઋતુને હિસાબે કોઈ વાર એક્સિડન્ટ થઈ શકે એ શક્યતા પૂરેપૂરી રહેલી છે। તો ધોવાણને હિસાબે આ ખાડા પડી જાય, વાહનો ફસાઈ જાય અને લોકોને ચાલવામાં મુશ્કેલી પડે છે। તો આ ગંભીર બેદરકારી અને રજૂઆત કરવા છતાં પણ સિયોર નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। આમ જનતા પાસેથી રોડ ખોદાણના કે બીજા ત્રીજા પૈસાઓ લેવામાં આવે છે, ડિપોઝિટ ભરાવવામાં આવે છે, પરંતુ પીજીવીસીએલે આવી કોઈપણ જાતની ડિપોઝિટ, કોઈપણ જાતની અરજી કે કોઈપણ જાતની પરમિશન નહીં લઈને પણ પોતે આ રોડને નુકસાન કરેલ છે, પબ્લિકને આજે મુસીબતમાં મૂકે એવી આજે પ્રવૃત્તિ કરેલી છે। તો જુમા મસ્જિદના ખાંચામાં પણ આવી જ પરિસ્થિતિ છે। તો કાલિકા માતાના ખાંચાથી મેઇન કંસારા બજારનો રોડ ત્યાંથી ચંપાવાળી મસ્જિદ થઈ અને જુમા મસ્જિદના ખાંચામાં નીચે આ લાઈન આખી ઉતારેલી છે ઇલેક્ટ્રિકની અંડરગ્રાઉન્ડ। તો આ જે ખાડાઓ પાડે છે કે જે પડ્યા છે તો એમને તાત્કાલિક અસરથી સિમેન્ટ કોન્ક્રીટના ખાડા કરી નાખવામાં આવે તો જેથી કરીને રોડનું ધોવાણ ન થાય, લોકોને મુશ્કેલી ન પડે, ચોમાસાનો સમય હોય અને આજે જે વાહનો ફસાઈ જાય એ ફસાય નહીં અને લોકોને નવો રોડ મળી શકે પાછો। તો આ બાબતે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરી છે, એન્જિનિયરશ્રીને પણ આજે રજૂઆત કરી છે, પરંતુ આ પરિણામ કાંઈ પહેરા કાને કોઈ સાંભળતું ન હોય એવું આજે મને એવું લાગે છે। એટલે જો આ તાત્કાલિક કરવામાં નહીં આવે તો ત્યાંના જે રહીશો છે જેને ત્યાંથી હાલવાનું છે, ત્યાં જે રહે છે એ આજે આંદોલન કરવાની એ લોકોને ફરજ પડશે। સાથે અમારે એમને પણ સહકાર આપવાની અમારી પણ ફરજ પડશે। તો ચીફ ઓફિસર સાહેબને, એન્જિનિયર સાહેબને આજે હું જાણકારી આપવા માગું છું કે આ બાબતે જે કંઈ આ માહિતી મીડિયા દ્વારા આજે મારા દ્વારા આપવામાં આવી છે એ એનો પૂરેપૂરો અમલ થાય। આરસીએમ સાહેબ એટલે કે પ્રાદેશિક કમિશનર સાહેબ પણ આ બાબતની નોંધ લે અને આ અંગે ઘટતું કરવાની કાર્યવાહી કરવા આદેશ આપે। તો આ બંને જે સક્ષમ અધિકારી અને સ્થાનિક ઓફિસર
આ બંને આ બાબતે પૂરી કાળજી રાખે અને લોકોને મુશ્કેલી ન પડે એ માટે થઈને કાર્યવાહી કરે એવી મારી રજૂઆત. મહેશભાઈ, અગાઉ જે ગેસ લાઇન માટે જે અગાઉ ડિપોઝિટ કરોડો રૂપિયા ભરાવ્યા, ત્યાં નગરપાલિકાએ તો આ પીજીવીસીએલ રોડ તોડ્યો, એને કંઈ ડિપોઝિટ કે રોડ તોડવા માટે એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે મંજૂરી લેવામાં આવી છે કે નથી? મેં અગાઉ કીધું એમ કે બીજા બધા અગત્યા લેવામાં આવે છે. આજે ગેસની લાઇન માટે થઈને અથવા જે ટાવરો ઊભા કરવામાં આવે છે મોબાઈલના, એ માટે થઈને 80 લાખ જેવી માતબર રકમ અગાઉ હું હતો ત્યારે ભરાવવામાં આવી હતી. એમને મંજૂરી સરકારની ગાઈડલાઇન મુજબ એણે પૈસા ભરવાનો હોય છે, એનું ભાડું પણ લેવાનું હોય છે અને એણે પૈસા પણ એ રીતે ભરવાનો હોય છે. પરંતુ આ સરકારી કાર્ય હોવા છતાં અર્ધ સરકારી કે પીજીવીસીએલ જે કંપની છે એમણે આ કોઈ પણ જાતની કાર્યવાહી કરેલ નથી. તો આ એક ગંભીર બેદરકારી ગણાય અને સિહોર નગરપાલિકાની પણ આની અંદર આ બેદરકારી છતી થાય છે કે ભાઈ આજે જ્યારે જાહેર રોડ ઉપર જ્યારે આજે રસ્તા ખોદાવવા માંડે છે તો કોઈને કોઈ પૂછવાવાળું નથી અને કોઈ આ ધ્યાન થઈ અને રસ્તા ખોદવા દે છે. તો આના પરિણામો ભવિષ્યમાં ગંભીર આવે તો આ બાબતે તકેદારી રાખવી જોઈએ હું ચોક્કસ માનું. આ બાબતમાં તમે માથે રહીને એક્શન લેવડાવશો કે કેમ? ચોક્કસ, કારણ કે એ મારો પોતાનો વિસ્તાર છે. વિસ્તાર હોય કે ન હોય, પણ જ્યારે મારા ધ્યાન ઉપર આવ્યું હોય તો મારે આ કરાવવું પડે અને એ મારા ફરજના ભાગરૂપે આજે હું આ કરાવવા માટે થઈને કટિબદ્ધ થાવ. કરે ન કરે એની બધી વાત જે છે એ પછી છે, પણ મારા દ્વારા કોઈ પણ આજે રજૂઆત હોય તો એ રજૂઆત મારે તાત્કાલિક હું કરું જ છું અને કરતો આવ્યો છું. તો આ બાબતે હું તાત્કાલિક આજે ખાડાઓ બુરાય અને પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા અથવા પીજીવીસીએલ દ્વારા જે કંઈ આજે કાર્યવાહી કરવામાં આવી છે એની માથે ચીફ ઓફિસર સાહેબ કડકમાં કડક એક્શન લે કે જેથી કરીને કાલ કોઈ ફરી વખત બીજા કોઈ રોડ તોડે નહીં.